આફ્ટરનૂન બિઝનેસ કેપિટલ વીકલી એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. હું અજય ચાવડા આપની સાથે. તોરલ ભારતીય માર્કેટ સપ્તાહ ખાસું ઉથલપાથલ જોવા મળ્યું હતું. સારી તેજી બી જોઈ અને ઘટાડો બી જોયો. ખાસ કરીને આ બધી વાતચીત કરીશું. શરૂઆત સાપ્તાહિક હેડલાઇન્સની સાથે કરીશું. નિફ્ટીમાં સપ્તાહ દરમિયાન જોરદાર ઉતાર ચઢાવ. નિફ્ટી સાપ્તાહિક ઉતાર ચઢાવ બાદ 390 પોઈન્ટ વધીને 24,000ને પાર કારોબાર ક્લોઝ. તો સેન્સેક્સમાં પણ 1280 પોઈન્ટના ઉછાળા સાથે 76,800 નજીક બંધ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં પણ 0.5% એટલે 900 પોઈન્ટથી વધુનો મુવમેન્ટ સાથે 57,700 નજીક કારોબાર. પીએસયુ અને પ્રાઇવેટ બેંકોમાં સારી ખરીદારી. સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉતાર ચઢાવ બાદ ઘટાડો. ઇન્ટરનેશનલ પરિબળોના કારણે પ્રાઇસમાં ભારે વોલેટિલિટી. સપ્તાહ દરમિયાન સોનું 3300 રૂપિયા તો ચાંદી 13,000 રૂપિયાનો ઘટાડો. ગયા સપ્તાહના ઘટાડા બાદ ક્રૂડ ઓઇલમાં સપ્તાહે જોવા મળ્યો જોરદાર આંકો. યુએસ ઈરાન સમજૂતીની શક્યતાના કારણે ક્રૂડમાં સાપ્તાહિક 10%નો ઘટાડો. એમસીએક્સ પર સાપ્તાહિક ક્રૂડ 800 રૂપિયાથી વધુ ઘટીને 7200ની નજીક અને બ્રેન્ટ ક્રૂડ પણ $80 નીચે. ડોલર સામે સારી રિકવરી. ક્રૂડના ભાવ ઘટતા રૂપિયામાં રિકવરી. ડોલર સામે રૂપિયો 95ને પાર પહોંચ્યા બાદ 94 સુધી રિકવરી. ઘસાતા રૂપિયા સામે આરબીઆઈ દ્વારા આક્રમક રીતે હસ્તક્ષેપ. તોરલ ભારતીય માર્કેટ સપ્તાહ ખાસું જો વોલેટાઇલ ઉથલપાથલ તો બહુ ઇન્ટરેસ્ટિંગ વીક ખાસ કરીને જોવા મળ્યો. કારણ કે જે પણ જોઈશું 23,000 જે 24,000 નીચે ફરીથી ગયા હતા 23,708 સુધી ફરીથી પાછળ જોઈ 24,000 24,150 સુધી મુવમેન્ટ આપી અને ફરીથી જે તમે નીચે જોવા મળે છે એટલે ફરીથી સાપ્તાહિક ક્લોઝ પણ જો નિફ્ટી થોડું કહી શકાય કે ન્યુટ્રલ વ્યૂ આધારે ખાસ કરીને જોવા મળ્યું હતું. પણ હા, બેંક નિફ્ટીમાં કહી શકીએ કે બેંક નિફ્ટી માટે વ્યૂ પોઝિટિવ છે. કારણ કે જે પણ ક્લોઝિંગ છે ને લાસ્ટ ટ્રેડિંગ સેશન પ્રમાણે ગયો તો ક્યાંય ને ક્યાંય ક્લોઝિંગ આપણને નિફ્ટી કરતાં વધારે બેટર ખાસ કરીને જોવા મળ્યું હતું. જે વખત સાપ્તાહિક રિટર્ન બી જોઈ લો તો નિફ્ટીના ખાસ કરીને જો વીકલી પણ જોઈશું તો 1.65% એટલે જોઈશું ઓલમોસ્ટ આપણને શું 2.5% આજુબાજુ. બેંક નિફ્ટી બી ઓલમોસ્ટ જોઈએ તો ત્યાં બી જોશો 0.5% આજુબાજુ મજબૂતી બેંક નિફ્ટીમાં પણ જોવા મળી જાય. અને સેન્સેક્સ બી નજર કરી લઈએ તો ત્યાં બી જો તો રિટર્ન તો પોઝિટિવ જ છે. એટલે 3 ઇન્ડેક્સ આ સપ્તાહ જો તો ખાસ કરીને પોઝિટિવ કારોબાર. 3 ઇન્ડેક્સ એવરેજ કરીએ તો 0.5% આજુબાજુની મજબૂતી ખાસ કરીને જોવા મળી હતી. ક્રૂડની પ્રાઇસ બી જો $80 નીચે છે. રૂપિયા બી 94 આજુબાજુ આવી ગયો છે. હવે ક્રૂડ સ્ટેબલ થઈ ગયું છે. રૂપિયાની મજબૂતી બધા જ પોઝિટિવ સંકેત અને ખાસ કરીને જોઈશું જો હવે યુએસ ઈરાન ડીલની બી હવે જો વાતચીત છે હવે ફાઇનલ હવે તો જોઈશું ઓન પેપર તો બાકી છે પણ જે પણ જોઈશું શક્યતા છે કે હવે ફાઇનલ થઈ જવાની છે. એટલે લીધે તેજીનો માહોલ માર્કેટમાં જો પરિસ્થિતિ સારી જોવા મળી હતી અને એ જ લીધે જો ઇન્ડેક્સમાં બી સારી તેજી અને એનાથી સારી તેજી આપણને સ્ટોકમાં જોવા મળી હતી. તોરલ ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે વીકલી તો સમજી લીધું કઈ રીતનું ગેઇન જોવા મળી છે. હવે થોડું ટેકનિકલ જઈએ કારણ કે જોઈશું આ સપ્તાહ તો વીકલી એક્સપાયરી ખતમ થઈ ગયો. નેક્સ્ટ સપ્તાહ એન્ટર કરીશું તો ક્યાંય ને ક્યાંય મંથલી એક્સપાયરીને નજીક જઈ રહ્યા છે. તો મંથલી એક્સપાયરી તરફ તો જાણવા જરૂરી છે કે નિફ્ટી બેંક નિફ્ટી કયા લેવલ હવે ફોકસ કરીશું. તો એના માટે મારા સહયોગી યોમિક પ્રજાપતિ જોડાઈ ગયા છે. યોમિક ગુડ આફ્ટરનૂન. જણાવો હવે નેક્સ્ટ સપ્તાહ ખાસું ઇન્ટરેસ્ટિંગ રાઉન્ડ છે. મંથલી એક્સપાયરીની નજીક જઈ રહ્યા છે તો નિફ્ટી બેંક નિફ્ટી કયા લેવલ છે જે ફોકસ કરીશું. બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે માર્કેટમાં મોમેન્ટમ જોવા મળ્યું પહેલા 4 દિવસો જબરદસ્ત તેજી જોવા મળી પરંતુ જે છેલ્લા દિવસે તમે જુઓ તો જે ઘટાડો આવ્યો એમાં કહેવાય ને માર્કેટે એકદમ કન્ફ્યુઝનવાળા લેવલ ઉપર લઈને આપી દીધું. પરંતુ આપણે બે લેવલ વાત કરીશું નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં કે ઉપર કયું લેવલ છે કે જેની ઉપર ફર્ધર તેજી જોવા મળે અને નીચે કયું લેવલ છે કે જેની નીચે આપણને વીકનેસ જોવા મળી શકે છે. તો પહેલો જેમ તમે જોઈ રહ્યા છો ડેઇલી ચાર્ટ તમે નજર કરો સરસ 4 દિવસ તમે જુઓ તો આપણને એક સરસ તેજી જોવા મળી હતી. પરંતુ ગઈકાલે તમે જુઓ તો આપણને ખાસ કરીને જે મોમેન્ટમ જોવા મળ્યું તો સ્વાભાવિક છે કે શુક્રવારના રોજ આજે ઘટાડો આવ્યો અને ઘટાડામાં તમે જોશો કેન્ડલ તો ડોજીવાળી બની છે પરંતુ ગેપ ડાઉન વાળી હતી. હવે આમાં થઈશું તમારે ઉપરની તરફ લેવલ કયું છે 24,150 કે જે આપણે વાત કરતા કે ડેઇલી કેન્ડલમાં ક્લોઝ થઈને હાયર હાઈ બનવા જરૂરી છે. અહીં તમે ક્લોઝ થયા પરંતુ હાયર હાઈ બન્યો તો નથી બન્યો. એટલા માટે હું એ જ કહેવા માંગીશ કે હવે આવતા અઠવાડિયે પણ
24,150 ઉપર જવું જોઈએ. અગર જો ચાલુ માર્કેટમાં કલાક ટકવું જોઈએ, અધરવાઇઝ ડેલી કેન્ડલમાં ક્લોઝ થવું જોઈએ. આ બેમાં જો કોઈ કન્ડિશન થાય છે ને તો ઉપરની તરફ આપણને 24,350 અને 24,400 તરફની પણ મોમેન્ટમ જોવા મળી શકે છે. અને નીચેની તરફ આપણે 23,800 એ સ્ટ્રોંગ સપોર્ટ છે. જ્યાં સુધી એ ના તૂટે ત્યાં સુધી મંદિરનો વિચાર નહીં કરીએ. અને 23,800 તમારો આવે છે 10 ડેમાં, 23,800 આવે છે તમારું 10 વેમાં, એટલે કે વીકલી અને ડેલી બંનેમાં 10 EMA આવી રહી છે, જે સ્વાભાવિક છે કે એક મહત્વનો સપોર્ટ અને એક મહત્વનો રોલ અહીંયાથી ભજવતું હોય છે. તેટલા માટે 23,800 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે અને ઉપર નવી તેજી માટે 24,150 આ રેન્જ છે. એની અંદર કહેવાય ને બંને તરફી કારોબાર જોવાનું છે, પરંતુ કોઈ એક દિશા માટે આ લેવલ છે કે જેને ક્રોસઓવર થવું જરૂરી છે. વીકલી ચાર્ટ એક વખત નજર કરીએ તો વીકલીમાં તમે જો તો કેન્ડલ બિલકુલ ડોઝી કેન્ડલ પ્લસ સાઇન તમને જોવા મળશે. એટલે તમે જો કોઈ સિગ્નલ અહીંયા તમને કેન્ડલમાં જોવા નહીં મળે. પરંતુ હા, એક વસ્તુ સારી એ છે કે તમે 100 વેમાં 10 વેમાં બંનેની ઉપર ક્લોઝિંગ થયા છો. આ ફેરી ઓપનિંગ તમે 10 વેમાંની ઉપર થયા હતા 23,800 તમારું 10 વેમાં અને 24,000 કે જે તમારું આવે છે 100 વેમાં 23,950 આવે છે. એટલા માટે તમારું જો ક્લોઝિંગ કેટલું છે 24,013, તો એ બેટર છે કે ચલો ક્લોઝિંગ થોડુંક સારું છે. પરંતુ હા, જે આપણે તેજીના જે સંકેત માટે જે હાયર ઉપર ક્લોઝિંગ આવ્યું એ નથી મળ્યું. તેના માટે શું કન્ડિશન છે? હાયર હાઈ બનવો જરૂરી છે. એટલે અહીંયા હાયર હાઈ બને છે 24,189. આ લેવલ છે કે જેની ઉપર ક્રોસ ઓવર થાય છે તો ફર્ધર સરસ મજબૂતી આપણને જોવા મળશે. અને એ મજબૂતી ઉપરની તરફ આપણને જેમ વાત કરી 23,400 તરફ પણ મોમેન્ટમ જોવા મળી શકે છે. હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જુઓ તો અહીંયા પણ જબરદસ્ત કહેવાય ને, અહીંયા ઊંધું હતું. નિફ્ટીમાં 4 દિવસ તેજી આવી અને અહીંયા તમે જો પછી કહેવાય ને એક દિવસ પ્રોફિટ બુકિંગ. પરંતુ અહીંયા થયું શું તમે જો તો અહીંયા કહેવાય ને પહેલાં 2 દિવસ કારોબાર એકદમ ઠંડો હતો, તમે નજર કરો, અને પછી 2 દિવસમાં કોન્ફિડન્સ બહુ સરસ આવ્યો. પરંતુ અહીંયા પણ આ એક રેન્જ છે ને એની અંદર તમે જો પરીક્ષા લીધી. પહેલાં પણ અહીંયાથી જ આપણે રિજેક્શન આવ્યું હતું અને માર્કેટમાં આપણને ઘટાડો આવ્યો હતો. અને હવે ફરી તમે જો ત્યાં આવ્યા અને ત્યાં આપણે આખું અઠવાડિયું આપણે કહેવાય ને ત્યાં જ રહ્યા છીએ. તો સ્વાભાવિક છે કે અહીંયા પણ હાયર હાઈ બનવો જરૂરી છે. તો હાયર હાઈ માટે ઉપરની તરફ જે કહેવાય ને કે 58,000 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે નવી તેજી નવા કોન્ફિડન્સ માટે બેંક નિફ્ટીમાં 58,000નું લેવલ જો ક્રોસ ઓવર થાય છે તો એ મોમેન્ટમ ઉપરની તરફ આપણને 58,350 પહેલાં અને એના બાદ સીધા આપણને કહેવાય ને 500 પોઈન્ટ એટલે કે 58,800 તરફની મોમેન્ટમ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે કે પ્રોબ્લેમ બસ એક જ છે કે 58,000 ઉપર ટકવું જરૂરી છે. અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું તો એ તમારા માટે 57,500 બી છે અને 57,000 છે. સો ઇન્ટ્રાડે પર્પઝથી 57,000 અને ઓવરઓલ જો આખા અઠવાડિયાની વાત કરીએ આપણે આવતા અઠવાડિયા માટે તો સ્ટ્રોંગ સપોર્ટ તમારા માટે રહેશે 57,000. કારણ કે તમે જોશો ને તો આખા અઠવાડિયાનો લો પણ તમારો 57,000 અને સાથે જો તમે નજર કરો તો આપણને મેક્સિમમ ટાઈમ્સ 3 દિવસ સોમવાર, મંગળવાર, બુધવારે 57,000 તમે સપોર્ટ લીધો હતો. વીકલી ચાર્ટ એક વખત નજર કરીએ તો વીકલી ચાર્ટમાં તમે જો અહીંયા પણ બિલકુલ તમે જુઓ તો ડોજી કેન્ડલ છે, નો બોડી, તમે જુઓ તો ઓનલી ટેલ આપણને જોવા મળશે. અને એના જ કારણે મેં તમને કીધું ને કે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં જે ક્લોઝિંગ છે કન્ફ્યુઝન વાળું છે, કોઈ એક દિશા નક્કી નથી કરી. તો અહીંયા પણ હાયર અને લો પકડી લઈશું. અગર જો લો તૂટે તો સ્વાભાવિક છે કે ગેપ પૂરો કરશે, થોડું વીકનેસ જોવા મળી શકે. તો લો તમારો કેટલો છે અહીં તમારે જો 57,076, એટલે મેં તમને શું કીધું 57,000 સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું આવતા અઠવાડિયા માટે. નવી તેજી માટે હાઈ કેટલો છે 58,021. તો આ 1,000 પોઈન્ટની રેન્જ છે, પરંતુ આપણે રેન્જની ઉપરની તરફ છે. ક્લોઝિંગ આપણું 57,700 ની નજીક છે. સો 300 પોઈન્ટની જો મોમેન્ટમ ઉપર જાય છે અને ક્લોઝિંગ થાય છે તો કહેવાય ને આપણને બહુ સરસ તેજી 58,800 તરફ લઈ જઈ શકે છે. સો ક્લિયર. આપણે બસ એક જ વસ્તુ ધ્યાન રાખીશું કે હવે આવતા અઠવાડિયા માટે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે નિફ્ટીમાં 23,800 અને બેંક નિફ્ટીમાં આપણે લઈને ચાલીશું તો એ તમારા માટે આવશે 57,000. નવી તેજી માટે નિફ્ટીમાં 24,150 કે જેની ઉપર કાં તો કલાક માટે ચાલુ માર્કેટમાં કાં તો પછી ડેલી કેન્ડલમાં ક્લોઝ થવું જરૂરી છે, હાયર હાઈ બનવું જરૂરી છે. જો એ થાય છે તો મોમેન્ટમ સરસ તેજીને આવશે. અને બેંક નિફ્ટી માટે નવી તેજી માટે 58,000 લેવલ છે કે જે બહુ મહત્વનું નથી રહેવાનું છે. અજય. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી નેક્સ્ટ સપ્તાહ લેવલ ફોકસ કરશું. યોમિક માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. તો ખાસ કરીને હવે જોઈશું નેક્સ્ટ સપ્તાહ બી ખાસ તો ઇન્ટરેસ્ટિંગ લેવાનું છે. નિફ્ટીની પણ બેંક નિફ્ટી જો લેવલ સ્પેસિંગ ત્યાંથી સારું ક્લોઝિંગ છે, થોડી મૂવમેન્ટ અપસાઇડ આવે છે તો સારી તેજી અહીંયા જોવા મળી શકે છે. ઓલમોસ્ટ 58,000 નજીક જે જો ક્રોસ થાય છે તો વધારે તેજીનું એક્શન ખાસ કરીને જોવા મળશે. નિફ્ટી બેંક નિફ્ટી બંનેના આ લેવલ છે. નેક્સ્ટ સપ્તાહ ખાસ ફોકસ કરશું. હવે થોડું સ્ટોક સ્પેસિફિક આવી જાય, કારણ કે જો વધારે એક્શન જોઈશું આ સપ્તાહ સ્ટોક સ્પેસિફિક જોવા મળી હતી. નિફ્ટી 50થી શરૂઆત કરીએ જે પણ જોઈશું મોમેન્ટમ સાપ્તાહિક આપણને જોઈએ તો ખાસ કરીને જોયું તો ટ્રેન્ડ, એટર્નલ, મેક્સ હેલ્થ, ઇન્ટરગ્લોબ એવિએશન અને HDFC લાઈફ. એટલે ઓલમોસ્ટ જો ત્યાં જોઈશું એમાં ટ્રેન્ડ જો ઓલમોસ્ટ જોઈશું 16% આજુબાજુ હતું. એટલે જે પણ તેજી જોવા મળી જાય સપ્તાહ ઓલમોસ્ટ જો અને FY26 ટ્રેન્ડ માટે તો બહુ જ આપણને બેસ્ટ અહીંયા જોવા મળી હતું. એટર્નલ ખાસ કરીને જોઈએ તો અહીંયા બી ઓલમોસ્ટ જો 8.5% આજુબાજુ, મેક્સ હેલ્થકેર ઓલમોસ્ટ 8% આજુબાજુ, ઇન્ટરગ્લોબ એવિએશન અને HDFC લાઈફ એટલે ક્રૂડ રિલેટેડ સ્ટોક અને ખાસ કરીને ટ્રેન્ડ આ બધા સ્ટોક હતા જેમાં સારી તેજી જોવા મળી હતી. તો તેજીવાળા સ્ટોક બી જો તો લિસ્ટ લાંબુ જ હતું આ સપ્તાહ, કારણ કે જો સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જો બહુ જ બમ્પર આપણને ઉછળા સ્ટોક જોવા મળ્યા હતા. લૂઝર્સ તરફ જોઈએ તો ખાસ કરીને જોઈએ તો TMPV, ટાટા મોટર, પેસેન્જર વ્હીકલ ઓલમોસ્ટ 8%, ઇન્ફોસિસ, સિપ્લા, TCS, ટેક મહિન્દ્રા ઓલમોસ્ટ
આઈટી સ્ટોક તો રહેવાના જ હતા. જે પણ જોઈશું આઈટીમાં જે ફરીથી પીટાઈ જોવા મળી હતી એક્સેન્ચરના રિઝલ્ટ બાદ આઈટી સ્ટોક ફરીથી 15 અહીંયામાં જોવા મળ્યા અને એ જ છે બધા જ સ્ટોક જો એના લો તરફ ખાસ કરીને જોવા મળે છે. એમાં ટીએમપી નો ડાઉટ એના તો જે અમુક રીઝન હતા, ખાસ કરીને મેનેજમેન્ટ આઉટલુક થોડું જે નેગેટિવ આવ્યું એના લીધે ખાસ નેગેટિવ અસર જોવા મળી. બાકી ઓલમોસ્ટ સ્ટોક જો તો તમારે આઈટી થીમ જ છે જે નેગેટિવ એક્શન એ ખાસ કરીને હાઇલાઇટ થતી જોવા મળી. વીકલી નિફ્ટી 500 બી જોઈ લે. 500માં ખાસ કરીને નજર કરો તો ત્યાં બી જો તેજીવાળા સ્ટોક વધારે હતા. એમાં ખાસ કરીને જોઈશું તો ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ ઓલમોસ્ટ જો તો આપણને સપ્તાહ દરમિયાન 32% મજબૂતી લે છે. સો એનએસસીના આઈપીઓની ખાસ કરીને જે હોલ્ડ લાગી છે એના બાદ જે એના રિલેટેડ સ્ટોક હતા એમાં જો ભરપૂર એક્શન જોવા મળી હતી. HFCL, સ્નાઇડર, રેડિંગ્ટન અને 5 સ્ટાર ઓલમોસ્ટ જો બધા ફાઇનાન્સ સ્ટોક જો ડબલ ડિજિટ રિટર્ન છે અને 18%થી 30% સુધી એટલે જો જે પણ તેજી મિડ કેપ સ્મોલ કેપના સ્ટોકોમાં જો વધારે તેજી ખાસ કરીને જોવા મળી હતી અને ઓલમોસ્ટ જો સિનારીઓ જો તો મિડ કેપ સ્મોલ કેપ વધારે બેટર આપણને પરફોર્મન્સ જોવા મળ્યું હતું. અહીંયા બી લૂઝર્સમાં જો તો ઓલા ઇલેક્ટ્રોનિક છે, ઇન્ફોસિસ, એથર એનર્જી બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર. અહીંયા બી ખાસ કરીને જો ઓલમોસ્ટ હાઈથી પછી અહીંયા બી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને કોહેન્સ લાઈફ સાયન્સ અહીંયા બી જોઈએ તો નિયર બાય 5% આજુબાજુ ઘટાડોનું એક્શન જોવા મળ્યું. એટલે આ બધા સ્ટોક હતા એમાં સોલા ઇલેક્ટ્રોનિક ખાસ કરીને આ સપ્તાહ જો ખાસું એવું કરેક્શન અહીંયા જોવા મળ્યું હતું. તો હેવી કરેક્શન આપણે શું પણ ઓલમોસ્ટ રેશિયો વાઇઝ તો 400 સ્ટોક પોઝિટિવ હતા તમે અને બાકી 100 સ્ટોક છે જે સપ્તાહ દરમિયાન નેગેટિવ એક્શન જોવા મળ્યું. એટલે ક્યાંય ને ક્યાંય સ્ટોક સ્પેસિફિક એક્શન તો સપ્તાહ પ્રમાણે જો તો તેજી સાથે જ કારોબાર વધારે જોવા મળ્યું હતું. હવે ક્વિકલી સેક્ટર બી જોઈ લે તો સેક્ટરમાં જો તો ઇન્ડિયા ડિફેન્સ એકદમ પરફેક્ટ જે પણ જોઈશું ડિફેન્સ સેક્ટર આપણે ડિફેન્સિવ અને જે તેજી બતાવી છે કોઈ સેક્ટર આજે જોઈશું એમાં નથી. જો ઓલમોસ્ટ જોઈશું 6 થી 6.5% આજુબાજુ મજબૂતી. પછી જોઈએ તો નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ એટલે એમાં EMS થીમ બી આવી ગઈ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ સેક્ટર ત્યાં બી જો સૌથી સારી તેજી રિયાલિટી, કન્ઝમ્પશન, એનર્જી 3 ઇન્ડેક્સ જો 3% આજુબાજુ મજબૂતી છે. ઇન્ફ્રા, PSC, ફિનાન્સ નિફ્ટી, PSU બેંક ત્યાં જો 2% આજુબાજુ મજબૂતી ત્યાં છે અને કોમોડિટીઝ, સર્વિસીસ ને FMCG ઓઇલ એન્ડ ગેસ બી પણ ગણી લઈએ તો ત્યાં ઓલમોસ્ટ તો 0.5% આજુબાજુ મજબૂતી ખાસ કરીને આ સપ્તાહ જોવા મળી હતી. મેટલ અને ઓટો બી જો 1% આજુબાજુ મજબૂતી છે અને પ્રાઇવેટ બેંક, હેલ્થકેર અને ફાર્મા ત્યાં જો તો નિયર બાય આપણને 0.5%થી 5% આજુબાજુ મજબૂતી ખાસ કરીને જોવા મળી હતી. એટલે ઓલમોસ્ટ જો 20-21 જેટલા સેક્ટર છે બધા જ પોઝિટિવ છે. ખાલી એકને છોડીને એ જે આઈટી સેક્ટર ઓલમોસ્ટ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 5% આજુબાજુ કરેક્શન નો ડાઉટ ક્લોઝ થઈને તમે આજુ 3-3.5% પણ સાપ્તાહિક પ્રમાણે ગણ્યો તો બી 1.5% આજુબાજુ. એટલે જે શું એક સેક્ટર હતું જેણે તંગ કર્યું છે બાકી બધા જ સેક્ટર જોઈએ તો પોઝિટિવ કારોબાર હતા. ખાસ કરીને ડિફેન્સ અને જોઈએ તો કન્ઝ્યુમર ડ્યુરેબલ ત્યાં સૌથી વધારે હાઇલાઇટેડ તેજી જોવા મળી હતી. બાકી લૂઝર્સ તરફ તો આ બધા હતા. એમાં જોઈશું ડોમિનેટ ખાસ કરીને જોઈશું કે આ બધા સેક્ટરે ખાસ કરીને જોવા મળ્યું હતું. તો ઓવરઓલ સ્ટોક સેક્ટર સ્પેસિફિક બધાની વાત થઈ, લેવલ સ્પેસિફિક બનાવી લીધું. ક્વિકલી એક બ્રેક લઈ લઈને બ્રેક બાદ આગળ જોઈશું ખાસ કરીને EMS થીમ જે ડિફેન્સ સેક્ટર બી સારું ચાલ્યું હતું. NBFC સ્ટોકની બી વાતચીત કરીશું અને 3 બ્રેકઆઉટ સ્ટોક કયા છે એના પર બી ડિસ્કસ કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ઓલ નિફ્ટી બેંક નિફ્ટી લેવલ સ્ટોક સેક્ટરની મૂવમેન્ટ જોવા મળી. હવે થોડું જઈએ IPO માર્કેટ તરફ કારણ કે જો દિગ્ગજ કંપનીના હવે જોઈશું ધીમે ધીમે IPO DRHP ફાઇલ થઈ ગઈ છે. NSEની બી DRHP ફાઇલ અને ખાસ કરીને જો જીઓના બી ધીમે ધીમે સમાચાર આવી ગયા કે એની બી DRHP ફાઇલ થતી જોવા મળી હતી. એટલે ખાસ કરીને જોઈશું દિગ્ગજ IPOની હવે હરોળ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. તો NSE IPO ખાસ કરીને જો જણાવીશું DRHP ફાઇલ કરેલી ઓલમોસ્ટ સાઇઝ જો 30 થી 32,000 કરોડ આજુબાજુ સાઇઝનું અનુમાન છે. 5 થી 5.5 લાખ કરોડ વેલ્યુએશનનો IPO લઈશું. ઇન્ડિયાનો દિગ્ગજ IPO કહી શકાય અત્યાર સુધીનો આપણે જોઈએ દિગ્ગજ IPO 20 મર્ચન્ટ બેંક અને 8 લો ફર્મ ખાસ કરીને જોવા મળ્યા હતા. પહેલાં 18 મર્ચન્ટ બેંક જોવા મળ્યા હતા. ખાસ કરીને જોઈશું ICICI AMCનો જે IPO હતો ત્યારે આ એનાથી બી બીટ કરી ચૂક્યો છે NSEનો IPO. ટ્રેડિંગ કોન્ટ્રાક્ટના મામલે જોઈશું ઓલમોસ્ટ સૌથી મોટું ડેરિવેટિવ એક્સચેન્જ માર્કેટ શેર ઓલમોસ્ટ જો ડેરિવેટિવ માર્કેટ 99%, કેશ ઇક્વિટી માર્કેટ શેર આજુબાજુ 90% અને જોઈશું ઇન્ડેક્સ ડેરિવેટિવ માર્કેટ શેર બીજો. BSE નો ડાઉટ એક્સચેન્જ આપણે જોઈશું લિસ્ટેડ છે પણ જોઈશું તો બી આનું ડેરિવેટિવ માર્કેટ શેર 80% આજુબાજુ જોવા મળ્યું હતું. અને એના લીધે જો ખાસ શું આપણે સ્ટોક સ્પેસિફિક જોયું હતું કે NSEના IPO બાદ જે NICL ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, IFCI મેથોન અને LICI જે ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ખાસ કરીને એમાં સારી તેજી જોવા મળી હતી. અને જો શેર હોલ્ડર લિસ્ટ બી તમારા સ્ક્રીન પર ખાસ કરીને જો સામે જોવા મળી છે શેર હોલ્ડર લિસ્ટમાં જો ખાસ કરીને LIC ઓલમોસ્ટ સૌથી વધારે હિસ્સેદારી ત્યાં જોવા મળી છે. એક વસ્તુ યાદ રાખજો OFSમાં LIC પાર્ટિસિપેશન નથી લેવાનું, હિસ્સેદારી સૌથી વધારે એની જોડે છે.
પછી જો સ્ટોક હોલ્ડિંગ ખાસ કરીને કોર્પોરેશન 4.5% આજુબાજુ, એસબીઆઈ કેપિટલ અને એસબીઆઈ બેંક બંને જો હિસ્સેદારી છે ઓલમોસ્ટ જોઈશું 3 થી લઈને 4% આજુબાજુ, અને અરાંધવા ઇન્વેસ્ટમેન્ટ અહીંયા બી જો હિસ્સેદારી જોઈશું ઓલમોસ્ટ આપણને સૌથી હાયર સાઇડ ખાસ કરીને જોવા મળી હતી. હવે આપણે જો સેલર્સમાં જોઈએ તો ઓએફએસમાં પાર્ટિસિપેશન કોણ કોણ કરવાનું છે, તો ઓએફએસમાં પાર્ટિસિપેશનમાં ખાસ કરીને જોઈએ તો ત્યાં જો ખાસ કરીને આપણે જોઈશું તો એસબીઆઈ ઓલમોસ્ટ જોઈશું જે 16% આજુબાજુ, તે પ્રી હોલ્ડિંગ આજુબાજુ 3.23%, જો ઓએફએસમાં પાર્ટિસિપેન્ટ અહીંયા બી, પછી એમએસ સ્ટ્રેટેજિક, અરાંધા ઇન્વેસ્ટમેન્ટ, બેંક ઓફ બરોડા અહીંયા બી જો ઓએફએસ પાર્ટિસિપેશન અહીંયા બી છે, અને સીપીઆઈબી અહીંયા બી જો ઓલમોસ્ટ પાર્ટિસિપેશન સેલ્યુલર ઓએફએસ દ્વારા અહીંયાથી ખાસ કરીને કરવાના છે. સેકન્ડમાં જોઈએ તો બીજા બી ખાસ આપણે જોઈશું ત્યાં બી જો સ્ટોક હોલ્ડિંગ, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ખાસ કરીને જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એનું ખાસું છે, નેશનલ ઇન્સ્યોરન્સ છે, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ. એટલે ઓલમોસ્ટ જો વધારે જોઈશું તો ઇન્સ્યોરન્સ કંપનીઓ ખાસ કરીને જોઈશું જે ઓએફએસમાં હિસ્સેદારી એનએસસીના આઈપીઓમાં ખાસ કરીને પાર્ટિસિપેશન અહીંયાથી ઓએફએસ દ્વારા અહીંયાથી જે કંપનીઓનું જોવા મળે છે એટલે દિગ્ગજ કંપનીઓ ડીઆરએચપી ફાઇલ થઈ ગયું છે, તો નજીકના દિવસોમાં આપણને એનએસસી પર બી આપણને ટ્રેડિંગ થતું ખાસ કરીને જોવા મળી શકે છે. નો ડાઉટ હજી ડેટ ફાઇનલ નથી, પણ નજીકના ટાઈમમાં આપણને જોઈશું એનએસસીનો આઈપીઓ બી ખાસ કરીને અહીંયાથી લિસ્ટિંગ થતું જોવા મળશે. તો આ બધી ડિટેલ હતી ખાસ કરીને તમારે ફોકસમાં રાખવાની હતી. અને નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો આજે જોઈશું હાઇલાઇટેડ હવે સેક્ટર તરફ જઈએ તો જે હતું ડિફેન્સ સેક્ટર, તેના જોઈ લો પરફોર્મન્સ આપણને કરીને જોવા મળ્યું. તો ડિફેન્સ સેક્ટર આપણે ખાસ કરીને જોઈશું જે પણ પરફોર્મન્સ આપ્યું હતું, ટોપ ગેનર્સ આપી દો સ્ક્રીન પર, જે પણ જોઈશું ડિફેન્સમાં ખાસ કરીને એક થીમ હું હાઇલાઇટ કરીશ જે ટોપ ગેનર્સ હતા એમાં જોઈશું બધા જ આપણે જોઈશું જે પ્રાઇવેટ સેક્ટર થીમ જે ખાસ કરીને ચાલી હતી અને એને ડિફેન્સને ઉપર લઈ જવામાં કામગીરી બતાવી હતી. કારણ કે ઓલમોસ્ટ બી હવે સરકાર બી હવે સપોર્ટ કરે છે કે ઓલમોસ્ટ જે 25% આજુબાજુ જે પ્રાઇવેટ રેશિયો છે એને 50% લઈ જવાની છે. એટલે જોઈશું પ્રાઇવેટ કન્વર્ઝેશન ડિફેન્સનું વધારી રહી છે. એમાં જો એમટા ટેક તમારી સામે પારસ ડિફેન્સ છે, પારસ ડિફેન્સ નો ડાઉટ સ્ટોકે બહુ જ ગજબ તેજી બતાવી છે. એમટા ટેક બાદ તો કોઈ સ્ટોક પસંદ આવે છે ડિફેન્સમાં પ્રાઇવેટમાં તો પારસ ડિફેન્સ જે પ્રમાણે સ્ટોક ચાલે છે, ડ્રોનની જે ડિમાન્ડ વધી રહી છે ખાસ કરીને હવે ગવર્મેન્ટ બી જે 19,000 કરોડની જે ડ્રેફ્ટ ડ્રોનની જે સ્કીમ લાવી રહી છે, બેનિફિટ પારસ ડિફેન્સની ત્યાંથી વધારે જોવા મળશે. ડેટા પેટર્ન બી છે અને અપોલો માઇક્રો બી આ બધા જ ડિફેન્સ થીમ હતી જે સારી એવી તેજી ખાસ કરીને જોવા મળી હતી. લૂઝર્સ તરફ બી જો તો લૂઝર્સમાં ખાસ કરીને જોશો તો થોડા પીએસયુ હતા જેમાં જોઈશું બીડીએલ છે, કોચિન શિપ અને બીઈએમએલ ત્યાં જઈશું થોડું આપણને દબાણ જોવા મળ્યું. એટલે પીએસયુ ડિફેન્સ સ્ટોક હતા કે થોડું દબાણ હતું, હજી સસ્ટેનેબલ એટલું આપણને જો પોઝિટિવ રિટર્ન પ્રાઇવેટની સામે નહોતા જોવા મળે. તો આ બધા સ્ટોક હતા જેમાં થોડું અને એ રીતે જોવા મળ્યું હતું. તો આ બધા બી સ્ટોક ડિફેન્સ થીમ જે પણ જોઈશું આ વખતે હાઇલાઇટ થઈ હતી, સૌથી સારી તેજી પ્રાઇવેટ સેક્ટર ડિફેન્સ સ્ટોક હતી ત્યાં જોવા મળી હતી. હવે વાત કરીએ કે બીજું સેક્ટર જે સૌથી વધારે હાઇલાઇટ થયું હતું જેમાં હું વાતચીત કરવા માંગીશ જે હતું કેબલ ઇન્ડસ્ટ્રી. કેબલ ઇન્ડસ્ટ્રીમાં બી જો ઓલમોસ્ટ સારી તેજી જોવા મળતી, જે પણ જોઈશું કેબલ સ્ટોક જે પણ ચાલ્યા છે ઓલમોસ્ટ અહીંયા જો જે પણ અહીંયા બી જો સારી એવી તેજીનો કરંટ આપણને જોઈશું કેબલ સ્ટોકમાં જોવા મળે છે. ઓલમોસ્ટ બધા સ્ટોક જો એટલે ફિનોલેક્સ કેબલ આપણે જોઈ લો તો બાકી એચટીએલ ટેક સ્મોલ કેપમાં જોઈ લો, લાર્જ કેપમાં પોલીકેપ કીઆઈ જોઈ લો અને મિડ કેપમાં આરઆર કેબલ બી છે. ઓલમોસ્ટ બધા સ્ટોક એના 52 હાઈ તરફ ખાસ કરીને જોવા મળ્યા હતા. જે પણ જો ત્રીજી તરફી એક્શન અને જે પણ કેબલ અને વારની ડિમાન્ડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જો, એઆઈમાં જો, ડેટા સેન્ટરમાં જો કે ડિફેન્સમાં જો બધામાં કેબલની ડિમાન્ડ વધી રહી છે. અને ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ થીમ ઈએમએસમાં બી જો કેબલની જરૂરત પડવાની છે. એટલે બધી જ તરફથી જે પણ ડિમાન્ડ કેબલ ઇન્ડસ્ટ્રીને જે બૂસ્ટ મળી રહ્યો છે અને આ જ બધા રીઝન છે કે બધા સ્ટોક ઓલરેડી આટલા સારા રિટર્ન છતાં બી કન્ટિન્યુઅસ હજી પણ તેજીનો કરંટ ખાસ કરીને જોવા મળ્યો હતો. અને જે પ્રમાણે હું આ બધા વાત કરી હાઇલાઇટ, એક ભૂલવું ના જોઈએ જે ટેલિકોમ સેક્ટરમાં 5G રોલ આઉટ જે ઓપ્ટિકલ ફાઇબર સેક્ટર છે જેમાં બી જો જે પણ જોઈશું ડિમાન્ડ અહીંયા વધી રહી છે એના લીધે બી જો સીધી ઇમ્પેક્ટ આપણને કેબલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે જોવા મળી. એટલે જો ઓલમોસ્ટ એઆઈ ક્લાઉડ ડેટા સેન્ટર સાથે આપણે 5Gને બી ના ભૂલવું જોઈએ કારણ કે નેટવર્કમાં બી જોશું આ કેબલનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એના લીધે જો આ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ સતત આપણને ઇસ્યુ વધતી જતી જોવા મળી હતી. એક વખત જો આપણે રિટર્ન બી જોઈ લઈએ આ મહિનાનું કરી રીતનું જોવા મળ્યું હતું. તો રિટર્ન વાઇઝ બી જોઈએ તો કેબલ સ્ટોકના આપણે રિટર્ન જોઈએ તો જો ખાસ કરીને જોઈશું લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ આપણે બધા સ્ટોક છે. આરઆર કેબલ જો ઓલમોસ્ટ આ મહિને 12 થી 15% આજુબાજુ વાયટીડી રિટર્ન તો નો ડાઉટ પોઝિટિવ જ ચાલી રહ્યા છે કેબલ સ્ટોક. ફિનોલેક્સ કેબલ 38% આજુબાજુ અને 7% આજુ. પોલીકેપ કીઆઈ હું આ લાર્જ કેપની વાત કર્યો હતો. જોઈશું જે પણ જોઈશું લાર્જ કેપમાં બીજું જે પ્રમાણે પોલીકેપ કીઆઈ જે પણ રિટર્ન આપી રહ્યા છે ને હજી પણ જો સ્ટોક એના 52 હાઈ તો ઓલ ટાઈમ હાઈ કહેવું જોઈએ, ઓલ ટાઈમ હાઈની નજીક જ ચાલી રહ્યા છે. માર્કેટ આટલું ઉઠાડ પાથળ છતાં આ સેક્ટર એવું હતું કે કન્ટિન્યુઅસ તેજી બતાવી રહ્યું છે અને હજી બીજો તેજી અહીંયાથી બ્રેક નથી વાગી.
કન્ટિન્યુઅસ ત્યાંથી જો તેજીનું એક્શન ખાસ કરીને આ કેબલ સ્ટોકમાં જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ વાયટીડી રિટર્ન ડબલ ડિજિટ જ છે, પણ 1 મંથ રિટર્ન બી જો તો ઓલમોસ્ટ ડબલ ડિજિટ આજુબાજુ જ ખાસ કરીને જોવા મળ્યા હતા. તો કેબલ ઇન્ડસ્ટ્રી બી છે જેમાં જોઈશું સૌથી સારી બુસ્ટ અને રિટર્નનું કરંટ આપણને કેબલ ઇન્ડસ્ટ્રીમાં બી ખાસ કરીને જોવા મળ્યું હતું. તો આ બધા બી સ્ટોક હતા જે હાઇલાઇટ થઈ રહ્યા હતા. અને નેક્સ્ટ હવે થોડું જાણી લઈએ કે જે પણ જોઈશું જે પરફોર્મન્સ આપણે જોઈશું એનબીએફસી સેક્ટર બી જોઈશું ધીમે ધીમે એ બી રંગમાં આવી રહ્યું હતું. ત્યાં બી જોઈશું સારી એવી તેજી જોવા મળી હતી. તો એનબીએફસી સેક્ટરમાં બી ખાસ કરીને જોઈએ એનબીએફસીની ઇમેજ આપી દો સ્ક્રીન પર. તો એનબીએફસી સ્ટોકમાં ઇમેજ જોઈશું ખાસ કરીને જોઈશું તો આપણે વોર પછી એનબીએફસી સેક્ટર નો ડાઉટ બેન્કિંગમાં ખાસું આપણને હડલ જોવા મળ્યું હતું, પણ એનબીએફસી સેક્ટર એવું હતું જ્યાં સારી તેજી જોવા મળી હતી. તો એમાં ખાસ કરીને જો બજાજ ફાઇનાન્સ છે, શ્રીરામ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ બધા જ સ્ટોક જો ડબલ ડિજિટ આજુબાજુ ચાલી રહ્યા છે. અને જો ખાસ કરીને જોઈશું બધા લાર્જ કેપ સ્ટોક તમે જો ખાસ કરીને જે પ્રમાણે તેજી બતાવી છે ઓલમોસ્ટ જો સૌથી બેસ્ટ આપણને જોઈશું એનબીએફસીમાં આ બધા હતા કે જેમાં સારી એવી તેજી જોવા મળી હતી. સેકન્ડ ઇમેજ બી આપી દો. ત્યાં જોઈશું જે અમુક મિડ કેપ સ્ટોક છે એમાં જોઈશું તો એલએનટી ફાઇનાન્સ, મહિન્દ્રા ફાઇનાન્સ, પૂનાવાલા આપણે ભૂલવા ના જોઈએ. જે મિડ કેપ સ્ટોક બહુ ઓછી વાતચીત થતી હોય છે એનબીએફસીમાં, પણ આ બી સ્ટોક છે સતત આપણને જો લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં આપી જો 5 થી 10% આજુબાજુ મજબૂતી ખાસ કરીને જોવા મળી હતી. અને જીઓ ફાઇનાન્સ અહીંયા ભૂલવા ના જોઈએ કારણ કે જીઓના ડીઆરએચપીએ ફાઇલ થઈ ગયા છે. તો જીઓ ફાઇનાન્સ સ્ટોક અને રિલાયન્સ બી ખાસ હવે ધીમે ધીમે અહીંયાથી બીજો મોમેન્ટમ એક સ્ટ્રોંગ સાઇડ જોવા મળી શકે છે. હવે વાત કરીએ નેક્સ્ટ સપ્તાહ માટે એટલે જોઈશું બ્રેકઆઉટ સ્ટોક ઉપર. તો લાસ્ટ સપ્તાહ જે બ્રેકઆઉટ સ્ટોક આપ્યા હતા જેમાં સારું મોમેન્ટમ ખાસ કરીને જોવા મળ્યું હતું. બેન્કિંગ સ્ટોક સારા ચાલ્યા હતા ખાસ કરીને બેંક નિફ્ટી જો માં આઈડીએફસી, જમ્મુ કાશ્મીર બેંક બંને પોઝિટિવ રહ્યા હતા. ખાલી કોન્કોર્ડ બાયોટેક છે ત્યાં થોડું નિરાશ કર્યું, પણ બાકી ઓલમોસ્ટ જોતો પોઝિટિવ રિટર્ન જ જોવા મળ્યા હતા. હવે વાત કરીએ આ સપ્તાહ એટલે જોઈશું નેક્સ્ટ સપ્તાહ કા 3 બ્રેકઆઉટ સ્ટોક અહીંયાથી ફોકસ કરશું. તો પહેલો સ્ટોક આપી દો ગેબ્રિએલ ઇન્ડિયા. ડેલી ચાર્ટ પહેલાં આપી દો. ગેબ્રિએલ ઇન્ડિયામાં ડેલી ચાર્ટમાં ખાસ કરીને જો જે પણ જોઈશું ફોર્મેશન ઓલમોસ્ટ જો તેજી તરફે એક્શન પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને ઓલમોસ્ટ જો તો જે જોઈશું ડિસેમ્બર 2025થી ઓલમોસ્ટ જૂન આજુબાજુ જે પરફેક્ટ રાઉન્ડ બોટમ સાથે જે બ્રેકઆઉટ જોવા મળી છે અને ઓટો એન્સરી થીમમાં જે ગેબ્રિએલ જે પણ રિટર્ન બતાવ્યું હતું ઓલમોસ્ટ સૌથી સારી તેજી અને પરફેક્ટ અહીંયાથી રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર. એક વખત વીકલી ચાર્ટ બી આપી દો. જો વીકલી ચાર્ટમાં જો તમને પરફેક્ટ આઈડિયા આવશે ઓલમોસ્ટ જો વીકલી ચાર્ટમાં બી જો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પરફેક્ટ બ્રેકઆઉટ અને એક્ઝેક્ટ હાયર પર ક્લોઝિંગ આપ્યું છે. એટલે મોમેન્ટમ હજી બી વધારે સ્ટ્રોંગ 1200-1300 સુધી પણ પહેલ સ્ટોક બતાવી શકે છે. તો ઓટો એન્સેલી સ્ટોક પહેલો ગેબ્રિએલ ઇન્ડિયા. નેક્સ્ટ વાત કરીએ તો જોઈશું રેડિકો ખેતાન. રેડિકો ખેતાન અહીંયા બી જો લિકર કંપનીમાં બે સ્ટોકમાં જોઈશું રેડિકો ખેતાન આપણે ઇન્ટ્રાડે ગેમમાં બી લીધો હતો અને ઓલમોસ્ટ જો સતત 2 દિવસથી સારી તેજી ઓલ ટાઈમ હાઈ. વીકલી કેન્ડલ તમે નજર કરો ઓલમોસ્ટ ફૂલ બોડી કેન્ડલ એક્ઝેક્ટ ઓલ ટાઈમ હાઈ ઉપર તમે ક્લોઝ આપ્યા છો. એટલે મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ છે જે પણ જોઈશું વોલ્યુમ જોવા મળ્યું અને પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને જે લાઇન ડ્રો કરી છે ત્યાંથી જ સપોર્ટ લઈને તમે જે ઓલ ટાઈમ હાઈ ક્રોસ કર્યો અને ઓલ ટાઈમ હાઈ તમને લેવલ જણાવી દીધું એક્ઝેક્ટ 3770 આજુબાજુ. મોમેન્ટમ સ્ટ્રોંગ છે જે એફટીએને લઈને સમાચાર હતા લીકર કંપની. તો હજી પણ વધારે તેજી રેડિકો ખેતાન અહીંયા બી પરફેક્ટ સ્ટ્રક્ચર છે, રાઉન્ડ બોટમ સારું છે, ત્યાં બી તેજીનું એક્શન હજી બી જોવા મળી શકે. તો રેડિકો ખેતાન નેક્સ્ટ જેમાં જોઈશું સારી વીકલી બ્રેકઆઉટ જોવા મળ્યું. લાસ્ટ વાત કરીશું ટ્રેન્ડ. જોઈશું આ સપ્તાહનો હીરો હતો, નેક્સ્ટ સપ્તાહ બી ક્યાંને ક્યાં જોવા મળી શકે. અહીંયા બી જો પરફેક્ટ સારી એવી તેજી ઓલમોસ્ટ જોઈશું ઓક્ટોબર 2025થી લઈને જોઈશું જૂન 2026નું પરફેક્ટ અહીંયા બી ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન અને જે 3000 આજુબાજુ લેવલ હતું પરફેક્ટ તમે ક્રોસ કર્યું. 10 વેમાં ક્રોસ કર્યું, 50 વેમાં ક્રોસ કર્યું. જે પણ જોઈશું અહીંયા બી ફૂલ બોડી કેન્ડલ હાર પર ક્લોઝિંગ જોવા મળી છે. એટલે ટ્રેન્ડમાં બી જો ધીમે ધીમે તેજીનો ટ્રેન્ડ આવી રહ્યો છે. 2026 ટ્રેન્ડ માટે ઓલમોસ્ટ સારું રહે છે. તો હજી બી કન્ટિન્યુઅસ માલી રહે કે અહીંયા બી સારી એવી તેજી જોવા મળી શકે. તો ત્રીજો સ્ટોક વાત થઈ ગઈ ટ્રેન્ડ. તો ગેબ્રિએલ ઇન્ડિયા, આપણે રેડિકો ખેતાન અને ટ્રેન્ડ 3 બ્રેકઆઉટ સ્ટોક નેક્સ્ટ સપ્તાહ સારું એક્શન જોવા મળી શકે છે. આ 3 બ્રેકઆઉટ સ્ટોક ખાસ વોચલિસ્ટમાં એડ કરી દેજો. નેક્સ્ટ સપ્તાહ બી મુવમેન્ટ ખાસું રહેશે. માર્કેટ તો જો ઉથલ પાથલ છે. સમાચાર જો શનિ રવિમાં કંઈ ખરાબ નથી આવતા તો વધારે તેજી તરફી એક્શન અને બેંક નિફ્ટીમાં જે પણ ક્લોઝિંગ છે તો વધારે એગ્રેસિવ મોમેન્ટમ રાખીશું કે બેંક નિફ્ટી આપે છે તો તેજીનું એક્શન વધારે જોવા મળી શકે છે. આજ સાથે બિઝનેસ કેપિટલ વીકલી શોમાં હાલ બસ આટલું. મને અજય ચાવડાને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.